તો ગાંધીનગર દહેગામમાં વરસાદને પગલે નીચાણવાળી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા। દહેગામની અનેક સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે। તસવીરોમાં જોઈ શકાય છે કે ઘૂંટણસમા પાણી સોસાયટીઓમાં છે। નહેરુ પાર્ક સોસાયટીમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે। વરસાદ તો બંધ થયો પરંતુ પાણી ભરાવાની સમસ્યા હજુ પણ જેમની તેમ છે। લોકોને પાણી વચ્ચેથી પસાર થવું પડે છે અને તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નહીં આવતા લોકોમાં ભારે રોષ છે। અરવલ્લીના મોડાસા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો, જેથી ખેડૂતો પણ રાજી થયા છે। ખેડૂતોમાં ખુશીની હેલી છવાઈ ગઈ છે। અરવલ્લી જિલ્લાના મોડાસાના લીંભોઈ પાસેના ઇટાડીમાં વરસાદી પાણી ભરાઈ ગયા। ઇટાડી ગામમાં પાણીના નિકાલના અભાવે સ્થાનિકો પરેશાન થયા। ગત રાત્રે પડેલા વરસાદને કારણે પાણી ભરાઈ ગયા તો નીચાણવાળા વિસ્તારના રહેણાંક મકાનોમાં પાણી ભરાઈ ગયા। ઘૂંટણસમા પાણી ભરાતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। દર વર્ષે આ પ્રકારની સમસ્યા ઊભી થાય છે। ઉત્તર ગુજરાતમાં વરસાદના અહેવાલ છે, ત્યારે ઉત્તર ગુજરાતના મોટાભાગના તાલુકામાં વરસાદ છે। જળાશયોમાં નવા નીરની પણ આવક થઈ રહી છે। ઉત્તર ગુજરાતની જીવાદોરી ધરોઈ ડેમમાં નવા નીરની આવક થઈ છે। ઉપરવાસમાં વરસાદ વરસતા ધરોઈ ડેમમાં આંશિક વધારો થયો છે। ધરોઈ ડેમમાં 6,111,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। હાલ ધરોઈ ડેમની સપાટી 603 ફૂટ પર જોવા મળી રહી છે। ધરોઈ ડેમ હજુ 41.53% ભરાયેલો છે। તો મહેસાણાના વિજાપુરથી તસવીરો આવી રહી છે। એપીએમસીની 200 ફૂટ લાંબી દિવાલ ધરાશાયી થઈ ગઈ। માર્કેટ યાર્ડની 10 ફૂટ ઊંચી 200 ફૂટ લાંબી દિવાલ પડી ગઈ। ભારે વરસાદથી પાણી ધસી આવતા દિવાલ પડી ગઈ હતી। સદનસીબે અહીંયા કોઈ જાનહાનિ થઈ ન હતી। આપણે જણાવી દઈએ કે વિજાપુરમાં સવારે 6 થી 10 કલાકના ગાળામાં જ 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। તો પાટણમાં વરસાદ બાદ પદ્મનાથ 4 રસ્તા પાસે વૃક્ષ ધરાશાયી થયું। પાટણથી હારી જતી બસ પર વૃક્ષ પડ્યું હતું। મુસાફરની રાહ જોતી બસ પર વૃક્ષ પડ્યું। એસટી બસની આગળના ભાગ પર વૃક્ષ પડ્યું હતું। બસમાં સવાર 12 જેટલા મુસાફરોનો આ બાદ બચાવ થયો। સ્થાનિકોએ વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી હતી। હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ લીધો રાઉન્ડ। સાબરકાંઠાના પ્રાંતિજમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। 4 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો। પ્રાંતિજ શહેરના નીચાણવાળા વિસ્તારો સહિત સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા। વરસાદ પડતા રેલવે સ્ટેશન ઉપર આવેલ શાંતિનાથ સોસાયટી, વૃંદાવન સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા। સોસાયટીઓમાં ઢીંચણ સુધી પાણી ભરાતા રહીશોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા। ભાખરિયા હનુમાન મંદિર પરિસરમાં પણ વરસાદી પાણી ભરાયા। પ્રાંતિજ પાલિકામાં રજૂઆત બાદ પણ પરિસ્થિતિ જેસે થેની જોવા મળી। સોસાયટીઓમાં ઘરોમાં પાણી ભરાતા રહીશોની મુશ્કેલી પણ વધી ગઈ હતી। છોટાઉદેપુરમાં વરસાદી માહોલ જામ્યો હતો। નસવાડીના રૂકાવટી ગામ પાસેનો કોઝવે ડૂબી ગયો। ભારે વરસાદ અને પાણીની આવકને પગલે અશ્વિન નદી પર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો। કોઝવે પર પાણી ફરી વળતા 5 ગામને જોડતો રસ્તો બંધ થઈ ગયો। વાઘિયા મહુડા, વેલાડી, સુકાપુરા, સિંધી કુવાને અસર થઈ। ગામનો જોડતો રસ્તો બંધ થતાં લોકોને 12 કિલોમીટરનો ફેરો લગાવવો પડી રહ્યો છે। ભારે વરસાદ થવાના કારણે રસ્તાઓ પણ બ્લોક થયા છે। આ નસવાડી વિસ્તારના રસ્તાઓ જે છે તે બ્લોક થયા હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે નદીમાં વહેણ વધવાના કારણે રસ્તા બ્લોક થતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કોઝવે પણ પાણીમાં ડૂબ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। મધ્ય ગુજરાતના છોટાઉદેપુરમાં ગઈકાલથી જ ભારે વરસાદ જે છે તેની સ્થિતિ સર્જાઈ છે। તે અંતર્ગત નસવાડી તાલુકાના કુકાવટી ગામથી પસાર થતા આ કોઝવે જે છે તે પાણીમાં ગરકાવ થયો છે। મહત્વનું એ છે કે નસવાડીથી તમે 5 ગામ તરફ જાઓ ત્યારે આ કોઝવે આવે છે અને તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। અહીંથી જે સામેની તરફના જે ગામોની વાત કરીએ તો વાઘિયા, મહુડા, વેલાડી, સુકાપુરા, સિંધી કુવા આ પ્રકારના ગામો જે છે તે પ્રભાવિત થયા છે। એટલે કે તેમને હવે નસવાડી આવવું હોય તો 5 કિલોમીટર આ રસ્તા ઉપરથી જઈ શકાય, પરંતુ જે પ્રકારે પાણીનો વહેણ વધ્યો છે અને કોઝવે પાણીમાં ડૂબ્યો છે જેના કારણે 12 કિલોમીટરના અંતરેથી ફરી નસવાડી આવવાની નોબત જે છે તે આવી રહી છે। સ્થાનિક લોકો પણ આપણી સાથે તેમની સાથે વાત કરીશું। કોઝવેમાં આ દર વખતની આ જ પ્રકારની સ્થિતિ છે? દર વખતની આ જ સ્થિતિ હોય છે કે નસવાડી તાલુકાના કુકાવટી ગામમાં
દર વર્ષે આ રીતના બે કાંઠે અશ્વિન નદી વહે છે ને નસવાડી તાલુકાના આજુબાજુ જે ગામડા આવે છે એમાં આપણે વેલાડી છે, સુકાપુરા છે, વાગ્યા છે, આ બધા ગામોના લોકો ફરી ફરીને આવવું પડે છે. દૂધ આપવા માટે બી આ લોકોને તકલીફ પડે છે. સવાર સાંજ સ્કૂલમાં આવવા માટે બી આ લોકોને તકલીફ પડે છે ને આ લોકો બહુ હેરાન પરેશાન રહે છે કાયમ માટે. ચોમાસામાં આ તો પહેલી વાર નદી આવી છે, બાકી આ વર્ષમાં 3-4 વાર આવે છે એટલે આ તકલીફ ઊભી કાયમ માટે રહે છે. તંત્રને ખબર છે તો તંત્ર આ પ્રકારે કોઈ પગલાં લે છે કેમ? તંત્રને બધી જ ખબર હોય છે. વધારે પાણી આવી જાય છે તો કુકાવટી ગામ બી ખાલી કરાવીને તંત્ર અહીંથી હટાવે છે. ચોક્કસથી તો જે પ્રકારે પાણી વધારે આવે તો ગામ લોકોને પણ બહાર જવાની નોબત જે છે તે આવતી હોય છે, પરંતુ અત્યારે હાલ તો કોઝવે પાણીમાં ડૂબ્યો છે ને જેના કારણે 5 ગામના જે લોકો જે છે કે તેમને નસવાડી આવવું હોય તો ભારે મુશ્કેલીનો સામનો કરવાની પણ નોબત જે છે તે આવી રહી છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, નસવાડી, છોટાઉદેપુર. તો વરસાદના લાંબા વિરામ બાદ છેલ્લા 2 દિવસથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું છે. અનેક વિસ્તારોમાં વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે. સમગ્ર પંથકમાં વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે. નસવાડી તાલુકાના ગામોમાં પણ વરસાદ વરસ્યો. વરસાદ થતાં ખેડૂતોના પાકને જીવનદાન મળશે. લાંબા વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી છેલ્લા 2 દિવસથી જોવા મળી રહી છે. જો કે હવામાન વિભાગે પણ આગામી 72 કલાકની ભારેથી અતિ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. તે પૂર્વે જ અત્યારે હાલ મધ્ય ગુજરાતની અંદર વરસાદ જે છે તે વરસી રહ્યો છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે છોટાઉદેપુર જિલ્લાના દ્રશ્યો છે કે જ્યાં મેઘમહેર જે છે તે જોવા મળી રહી છે. ગઈકાલે પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી હતી અને અત્યારે પણ ધીમી ધારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે. વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો જે છે તે સમગ્ર પંથકની અંદર જોવા મળતા હતા. ક્યાંક જે વાતાવરણમાં વિઝિબિલિટી ઓછી થતી હોય તે પ્રકારના પણ દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા હતા. કાળા ડિબાંગ વાદળો વચ્ચે આ વરસાદ જે છે તે અવિરત રીતે વરસી રહ્યો છે. વરસાદ પણ ધીરે ધીરે રૂખ જે છે તે બતાવી રહ્યો છે. મહત્વનું એ છે કે 72 કલાકની અંદર ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને તેને પગલે પણ વરસાદ જે છે તે સમગ્ર પંથકની અંદર વરસી રહ્યો છે. મહત્વનું એ પણ છે કે લાંબો વિરામ જે છે તે વરસાદને લઈ અને જોવા મળ્યો હતો, ત્યારબાદ વરસાદ થયો હતો, જેને લઈને ખેડૂતોએ પણ ક્યાંક ને ક્યાંક જે આશા છે તે અમર થઈ ગઈ હોય તે પ્રકારની વાત જે છે તે સામે આવી રહી છે. કારણ કે લાંબા વિરામ બાદ પાક મુરઝાવાની સ્થિતિ જે છે તે સર્જાઈ હતી, ત્યારબાદ આ વરસાદ જે છે તે ખેડૂતો માટે આશીર્વાદરૂપ સમાન થઈ રહ્યો હોય તો નવાઈ નહીં. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી. છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી 2 કાંઠે વહેતી થઈ છે. બોડેલી નજીક ઓરસંગ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. નર્મદા કેનાલ નીચેથી પસાર થતી ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવ્યું. નર્મદા એક્વાડેક ઉપર આહલાદક દ્રશ્યો સર્જાયા. ગત વર્ષે નર્મદા એક્વાડેકના સંરક્ષણ માટે કરાયું છે બાંધકામ. ઓરસંગ નદીમાં પાણીની સારી આવક થતાં ખેડૂતો ખુશખુશાલ થયા છે. જો કે હાલ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે.